આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં આપણે જલચર પક્ષીઓની દુનિયાના એક અત્યંત અનોખા સભ્ય વિશે વાત કરવાની છે. આપણે વાત કરી રહ્યા છીએ ડૂબકી માર હંસની, જેને અંગ્રેજીમાં કોમન મર્ગનસર કહેવાય છે. માછલી પકડવાની તેની ગજબની સ્ફૂર્તિ અને તેની અદ્ભુત શારીરિક રચના ખરેખર આશ્ચર્યજનક છે. તો ચાલો આ અનોખા પક્ષી વિશે વધુ જાણીએ. શરૂઆત કરતા પહેલા ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલા તેનું વર્ગીકરણ અને પરિચય, ત્યારબાદ તેની અનોખી શારીરિક રચના, તેનું રહેઠાણ અને સ્થળાંતર, ખોરાક અને વર્તણૂક, પ્રજનન ચક્ર અને છેલ્લે પર્યાવરણમાં તેની ભૂમિકા વિશે સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વર્ગીકરણ અને પરિચય. આ પક્ષી ખરેખર કયા કુળમાંથી આવે છે અને તેનું નામ કેવી રીતે પડ્યું? ડૂબકીમાર હંસનું વૈજ્ઞાનિક નામ છે મેર્ગસ મેર્ગાન્સર. 1758માં પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ લિનિયસ દ્વારા આ નામ આપવામાં આવ્યું હતું. લેટિન ભાષામાં મેર્ગસનો સીધો અર્થ થાય છે ડાઇવર, એટલે કે ડૂબકી મારનાર. અહીં એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક બાબત છે. આ નામ એક ટોટોનિમ છે, એટલે કે પ્રજાતિ અને જાતિ બંનેના નામ બિલકુલ સમાન છે. યુરોપમાં તેને ગુઝેન્ડર પણ કહેવાય છે. આ નામ જ પાણીમાં ઊંડે સુધી ડૂબકી મારવાની તેની ગજબની ક્ષમતાને છતી કરે છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, શારીરિક રચના અને દેખાવ. અન્ય સામાન્ય બત્તકો કરતાં આ પક્ષી કેવી રીતે અલગ પડે છે તે જોવું ખરેખર મજાનું છે. કદની વાત કરીએ તો જરા વિચારો, આ કોઈ સામાન્ય નાની બતક નથી. તેની લંબાઈ 58થી 72 સેન્ટીમીટર જેટલી હોય છે અને વજન 900થી લઈને પૂરા 2000 ગ્રામ સુધી હોઈ શકે છે. આટલું મોટું કદ અને લાંબો આકાર તેને સામાન્ય બતક કરતાં વધુ હંસ જેવો લુક આપે છે અને એટલે જ તેના ગુજરાતી નામમાં હંસ શબ્દ જોડાયેલો છે. પ્રકૃતિમાં જાતીય દ્વિરૂપતા કેટલી અદ્ભુત હોઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. નર અને માદા વચ્ચેનો તફાવત ઉડીને આંખે વળગે એવો છે. નર પક્ષીને જુઓ, તેનું માથું એકદમ સપાટ અને ચળકતા ઘેરા લીલા રંગનું હોય છે. શરીર સફેદ ક્રીમ અને પીઠ કાળી હોય છે. જ્યારે સામે પક્ષે માદાનો દેખાવ થોડો અલગ છે. માદાનું માથું રતાશ પડતા બદામી રંગનું હોય છે અને માથાના પાછળના ભાગે પીંછાનો પેલો વિખરાયેલો જૂડો સ્પષ્ટ જોઈ શકાય છે. તેનું બાકીનું શરીર રાખોડી રંગનું હોય છે. પણ આ પક્ષીની સૌથી કમાલની કોઈ વાત હોય તો તે છે એની ચાંચ. લાંબી, પાતળી અને એકદમ ચળકતા લાલ રંગની. અને સૌથી મોટી વિશેષતા, આ ચાંચની કિનારીઓ પર ખાસ પ્રકારના દાંતા આવેલા છે. જરા વિચારો, પાણીની અંદર ઝડપથી સરકી જતી લપસણી માછલીઓને પકડવી કેટલી મુશ્કેલ હોય. આ દાંતાવાળી ચાંચ, જેને અંગ્રેજીમાં સોબિલ એટલે કે આરાવાળી ચાંચ કહેવાય છે, તે બરાબર આ જ કામ માટે વિકસિત થઈ છે. ત્રીજો વિભાગ છે રહેઠાણ અને સ્થળાંતર. આ પક્ષીઓ ક્યાંથી આવે છે અને આટલી લાંબી સફર કેવી રીતે ખેડે છે? સામાન્ય રીતે ઉનાળામાં આ પક્ષીઓ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના ઉત્તરીય પ્રદેશોમાં જોવા મળે છે. પણ જેવો શિયાળો શરૂ થાય તેઓ દક્ષિણ તરફ લાંબી સફરે નીકળી પડે છે. હવે આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં આ પક્ષી એક અત્યંત દુર્લભ મહેમાન છે. તે માત્ર એક ભટકતા પક્ષી તરીકે ક્યારેક જ આપણા મીઠા પાણીના જળાશયોમાં દેખાય છે. એટલે જ જ્યારે પણ તે જોવા મળે ત્યારે પક્ષીવિદો માટે એ એક બહુ જ મોટો રોમાંચ હોય છે. ચોથા વિભાગમાં આપણે તેના ખોરાક અને વર્તણૂક વિશે જાણીશું. સંપૂર્ણપણે જળચર આ પક્ષીનો શિકાર કરવાનો અંદાજ કેવો હોય છે? આ પક્ષી પાક્કું માછલીભક્ષી છે અને તેની શિકાર કરવાની રીત બહુ ચોક્કસ છે. પહેલાં તો તે ચોખ્ખા અને ઊંડા પાણી પર તરે છે. પછી અચાનક પાણીમાં ઊંડી ડૂબકી લગાવે છે. તેની શ્વાસ રોકવાની ક્ષમતા એટલી જબરદસ્ત હોય છે કે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને પેલી દાંતાવાળી ચાંચનો ઉપયોગ કરીને નાનીથી મધ્યમ કદની માછલીઓને પકડી પાડે છે. અને હા, તેની ઉડાન વિશે એક બહુ જ રસપ્રદ બાબત છે.
પોતાના ભારે શરીરના કારણે તે સીધું જ પાણીમાંથી હવામાં ઉડી શકતું નથી. હવામાં ઉડવા માટે પૂરતું લિફ્ટ મેળવવા તેને પાણીની સપાટી પર લાંબી દોડ લગાવવી પડે છે, બરાબર કોઈ વિમાન રનવે પર દોડતું હોય તેમ. વળી તે ખૂબ જ શાંત પક્ષી છે. માત્ર પ્રજનન ઋતુમાં જ તે ધીમા અવાજો કરે છે. 5મો વિભાગ, પ્રજનન અને આયુષ્ય. તો ચાલો તેના જીવનચક્ર વિશે સમજીએ. અહીં ખાસ નોંધવા જેવું છે કે ડૂબકીમાર હંસ ક્યારેય ભારતમાં પ્રજનન કરતું નથી. તે શિયાળો પૂરો થતાં જ પોતાના વતન એટલે કે ઉત્તરી પ્રદેશોમાં પાછું ફરે છે. ત્યાં તેઓ ઝાડના મોટા પોલાણમાં અથવા તો પથ્થરોના ઢગલા નીચે માળો બનાવવાનું પસંદ કરે છે. અને માદા એક પ્રજનન ચક્રમાં સામાન્ય રીતે 8થી 12 જેટલા ઈંડા મૂકે છે. આયુષ્યની વાત કરીએ તો જંગલી અવસ્થામાં ડૂબકીમાર હંસ સરેરાશ 10થી 15 વર્ષ સુધી જીવે છે. જરા વિચારો, કઠોર ઉત્તરીય આબોહવા અને હજારો કિલોમીટરના સ્થળાંતર વચ્ચે પણ આટલું લાંબુ આયુષ્ય? આ બાબત પ્રકૃતિમાં તેની અદ્ભુત અનુકૂલન ક્ષમતા સાબિત કરે છે. અને છેલ્લો 6મો વિભાગ, પર્યાવરણીય મહત્વ અને સંરક્ષણની સ્થિતિ. વૈશ્વિક સ્તરે જોઈએ તો આ પક્ષીની વસ્તી ઘણી મોટી અને સુરક્ષિત છે. તેથી જ IUCN એટલે કે રેડ લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતાજનક શ્રેણીમાં રખાયું છે. પરંતુ ભારતમાં તે એક અત્યંત દુર્લભ મહેમાન છે. તેથી ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ તેને ઉચ્ચ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. તેને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવું એ ગંભીર ગુનો બને છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. વિશ્વભરમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જ અને જળાશયોના પ્રદૂષણને કારણે શું ભવિષ્યમાં ડૂબકીમાર હંસ જેવા દુર્લભ ભટકતા પક્ષીઓ આપણા ગુજરાતના જળાશયોમાં વધુ જોવા મળશે? કે પછી તેમના સ્થળાંતરના માર્ગો બદલાઈ જશે અને તેઓ કાયમ માટે અદૃશ્ય થઈ જશે? આ પ્રશ્ન ખરેખર જળચર પક્ષીઓના સંરક્ષણ માટે વિચારતા કરી મૂકે છે. આજના આ અભ્યાસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિનું નિરીક્ષણ કરતા રહીએ અને નવું શીખતા રહીએ.